ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં ને? આપણો રીતે બધા મજામાં જોઈએ. તમે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નતા હવાના જો 10:30 વાગી ગયા. ના જ આપણે ને 10:30 વાગે ઉઠ્યા, કારણ કે ને આપણે રાત્રે ને 12 વાગે સિરિયલ જોતા હતા. જો હું હજી છોકરો છું તો પણ સિરિયલ જોશું, કારણ કે સિરિયલ જોવાની ઈચ્છા થઈ ગઈ. સિરીઝ આમ તો હે પણ સિરિયલ નહીં એમ એ જોતો તો રાતના 12 વાગે સૂતો તો 10 વાગે, કારણ કે વરસાદનું કામ હતું ને તો 10 વાગે ઉઠી ગયો. 10:30 વાગે ઉઠ્યો. અત્યારે મોઢું બોઢું ધોવાનું પણ બાકી પડ્યું છે ને બહાર વરસાદ આવે, આખી રાત એમને વરસાદ આવે તો કામ તો કાંઈ હતું નહીં. તો પેલા સૌથી પહેલા ને આપણે એને મોઢું નાખીએ, પછી મસ્ત મજાનો નાસ્તો કરી નાખીએ. તો વાર વરસાદ કેવો આવે સમજો. ફટાફટ ફાસ્ટ વરસાદ આવે ને પણ દેખવા જાવ ને તો બહાર જવાય ને, નાહવાની પણ મજા આવે. અને અત્યારે આપણે બહાર જવું નથી ને, જે કેમેરામાં પાણી પડે તો કેમેરા તો ઝાંખો થઈ ગયો. તો આપણે પેલા મોઢું ધોઈ નાખીએ ને પછી કેમેરો સાફ કરી નાખીએ. જો આપણે મસ્ત મજાનું ખાવા બેસી ગયા. તો આપણને કોબીનું શાક છે, આ રોટલી છે અને શાક લેવાનું છે. તમે રવિવાર હતો ને તે લાખો મોબાઈલ તો નહીં, કાઢતા રોટલી પડી ને રોટલી વાળું બહાર પડી ગયું, એટલે પછી આગળનું લોકો કાપી નાખે, નવો આગળ બનાવવો પડે. વાંધો નહીં, એટલે શાક લઈ લઈએ આમાં, અને પછી આપણે મસ્ત મજાનું ખાઈને પછી જઈએ બહાર. જો બહાર વરસાદ તો ચીટલો આપે રહ્યો, તો આપણે પછી જઈએ બહાર. હજી એમને વરસાદ આવે ને આપણે નાસ્તો મસ્ત મસ્ત કરી નાખે. તો વરસાદ કેવો આવે રહ્યો. અથવા મોબાઈલમાં લીધું જબલું, મોબાઈલ રાખી જાઉં છે આપણે બહાર. હતા દોસ્તાને ફોન આવે તો ઇન્સ્ટા થઈ કે બહાર આવો આપણે બધા બોલીએ અને જેમ રમવાનું પણ કંઈ હશે તો આપણે ત્યાં જઈએ રહ્યા. વરસાદ આવે તો આમાં જાવ કેવી રીતના બોલો. અત્યારે હે ને કઈ તો આપણે ચપલા લઈ લઈએ. ચપલા રહે ને પલળી ગયા જો આખા આપણે બહાર આવી ગયા. પણ જો બહાર વરસાદ કેટલો બધો આવે જો આમ દેખવા જાય ને પલટ કામ બહાર આપણને થઈ ગયા. આ બધા જો એમને બેઠા છે. આપણે ત્યાં ઘરે પહોંચ્યા પણ એમને ધીમો હજી વરસાદ આવે છે. આમ તો ડોલ ભરાય, અડધી ડોલ પાણી આવે. અત્યારે વરસાદ એટલો આવે ને બહાર ઊભું રહેવાય નથી. અત્યારે ધાબળે ધાબા પર, અને અત્યારે હમણાં બંધ થઈ ગયો હતો. અત્યારે વાગ્યા છે 12:30. હાલ આપણે ફટાફટ ઉપર જતા રહીએ. અરે 1 વાગી ગયો છે ને અત્યારે આપણે જે ખાવાનું બની ગયું છે. હવે ફટાફટ નીચે ખાતા આવીએ ને પછી એને આગળ કન્ટિન્યુ કરીએ. જો વરસાદ અત્યારે જ બંધ થયો છે, આપણે નાસ્તો કરતા આવીએ. વરસાદ તો બંધ થઈ ગયો છે ને, અમે મસ્ત મજાના બપોરા પણ કરી લીધા. હું ને નાહી લઉં. 1 વાગે છે ત્યારે પેલા હું નાહી લઉં, રેડી થઈ જાઉં. અને પછી વિડીયો પણ શૂટ કરવાનો છે. તો પેલા નાઈને મસ્ત રેડી થઈ ગઈ. હાલો આપણે નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા. જો વિડીયો બનાવવાનું સ્ટેટસ કરી અને પછી વિડીયો શૂટ કરી દઈએ. 4 પણ વાગી ગયા ને આપણો વિડીયો પણ ફાઇનલી બની ગયો છે. અને વિડીયો બનાવવામાં તો એટલી દિક્કત લાગી, કારણ કે જો બહાર વરસાદ આવતો હતો અને વિડીયો પણ નરકીતા બનતો નહોતો, કારણ કે વરસાદના કારણે બહાર તો બેકગ્રાઉન્ડ લઈને આવતો હતો. પછી એને ઘરમાં બેકગ્રાઉન્ડ લેવાનો હતો, પણ ઘરમાં એને કપડાં હુકાતા હતા ને તો એ પણ હટાવી નહોતો શકતો. એટલે પછી એને મેં જેમ તેમ કરીને વિડીયો તો બનાવી દીધો. અને જે એડિટિંગ કરવાનો બાકી પડ્યો છે, અને કેટલું બધું આમ તો કામ બાકી જ પડ્યું છે. નતા જો બહાર ધીમે ધીમે હજી વરસાદ આવે છે. સવારનો પણ એમને આવે છે ને અત્યારે પણ એમને આવે છે. જો અત્યારે એમ તો નહીં દેખાતું હોય તમને ને આજે બાજુવાળાના ઘરમાં જો કંઈ ખબર ખાનું પડ્યું છે. એ ઘરમાં તો કોઈ રહેતું નથી ને, એટલે તો રહેવાનું. અત્યારે જો આપણે તો બાલ્કનીમાં આવ્યા હતા પાછળના ગેટમાં, અને જો કેટલી બધી હોય પણ વસ્તુ પડી છે. વિડીયો તો બની ગયો છે, પણ હવે એડિટિંગ કરવાની વાર લાગશે ને, એટલે કાલે અપલોડ તો કરી દઈશ હું, પણ આજે એડિટિંગ કરવાની વાર લાગશે જેમ. અને આ પણ બ્લોગ એડિટિંગ કરવો પડશે. અને આમ તો કામ ખાસું બધું બાકી છે. હા હવે નીચે જાય, નીચે દેખતા જઈએ બધા ઉઠ્યા કે નહીં. નીચે આવ્યા તો પણ અત્યારે બધા નીચે ઉઠા ને તમને બ્લોગ પણ શૂટ ના કરી શકજો. બધા ઉઠી ના જાઓ, આપણે અવાજ કરીએ. વાંધો નહીં. અત્યારે અમે બહાર આવી ગયો છું ને, હવે જાઉં અત્યારે બહાર. વરસાદ ધીમો ધીમો થઈ ગયો છે. અત્યારે બહાર આપણે આંટો મારતા આવીએ. તો ફાઇનલી આપણે એને બહારથી ઘરે આવતા રહેશે ને. અત્યારે જો બારે હું ગયો હતો ને તો બેહવાની જગ્યાને બધે વરસાદ આવતો ને બેહાય એવું નહોતું. અને ઉપર હું તો થાકી જતો, એટલે મેં કીધું હું જો જાતો હતો ઘરે. ને અડધો કલાક બહાર ગયો. જો મમ્મી હતા દેણું દરાવા જાય રહી, અને વાગ્યા છે તારે જો 5 વાગ્યા. અને આપણે હજી તો ઘરે અત્યારે આવતા રહ્યા. જો અડધો કલાકમાં બહાર જઈને આવતા પણ રહ્યા. 7 વાગ્યા હતા ને હવાનામાં આવ્યો હતો ને એની જગ્યાએ પાછો આવ્યો હતો રમવા. અને હવે ત્યાં ઘરે કેમ કે દીવાબત્તીનો ટાઈમ થઈ જશે ને, ત્યારે સીધા વહી ગયું ઘરે. ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, અને અત્યારે દીવાબત્તી પણ કરી નાખ્યા નીચે. અને અત્યારે હે ને હવે મંદિર જવાનો ટાઈમ થઈ જાય ને, એટલે આરતી થાય રહી. આરતી એટલે આપણે મંદિરે દર્શન કરતા આવીએ. ફાઇનલી 7:30 થઈ જશે ને, એટલે મંદિરે દર્શન કરવા પણ નહીં ગયા. આપણે ફટાફટ મંદિરે પહેલાં દર્શન કરતા આવીએ, અને પછી આગળનો વ્લોગ જે એડિટિંગ કરવા બાકી છે ને એ ફટાફટ એડિટિંગ કરી નાખીએ. આપણે મંદિરથી દર્શન કરી ઘરે અત્યારે આવતા છીએ. તો જો ઘરે ખાવાનું તો નીકળ્યું છે, આપણે ફટાફટ ને જમી લઈએ. ફાઇનલી ગેસ આપણે જમવાનું થઈ ગયું છે ને. અત્યારે વાગ્યા કેટલા? 8:30 વાગ્યા છે.
તો આજે તમને બ્લોગ પસંદ આવે તો લાઈક और सब्सक्राइब करना है। नेक्स्ट ब्लॉग में जय हिंद जय भारत।